અને તલ પાકઈ કહેવાય ને તલ હકડી કહેવાય. તો આપણે મીંડાસી બનાવવા. સુલે ગોળનો પાક લીધેલો, ખાવાનો સ્વાદ જ કંઈક અલગ જ હોય. મધુરમ ઉકડીનું બટકું આને ભાંગવાનું છે. ગોળનો પાક લેવાનું ચાલુ કરી દેવી. સીન આવશે આગલું બટકાનું તો પડશે બટકા, નહીં પડે ને બટકા તો આપણે શૂટ નહીં કરી. જય માતાજી, જય દ્વારકાધીશ, કરે હવનું ઠીક. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધાય? મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો આપણે જો અત્યારમાં શૂટ કરવાનું ચાલુ કરી દીધું છે. આપણે હમણાંથી રોટલી દેવાનું શૂટ કંઈ કરતા નહોતા, અત્યાર પાસે આવી ગયા છે. તો હાલો પહેલાં રોટલી ખવડાવી દેવી. જય ગાય માતા, હવનું સારું કરજો. જય દ્વારકાના નાથ, જય કાળિયા ઠાકર. સુરેશ દાદા ઉગ્યા નથી, નકર સુરેશ દાદાને પ્રણામ કરતા જાત. હવે જો આપણે રોટલી ખવડાવી દીધી ગાય માતાને, તો આપણે તે આપણી પેટ પૂજા કરી લઈશું, પછી પાછા કામ કરવા લાગી જઈશું. તો હાલો ફેમિલી બધા સિરાવા. તો આપણે જો બધું કામકાજ કરીને નવરા થઈ ગયા, અને હવે મેળવી છે તલ હાકડી બનાવવા. કાળા તલની, જો આપણે કાળા તલ છે આને તલ પાકઈ કહેવાય ને તલ હાકડી કહેવાય. તો આપણે મીંડાસી બનાવવા. તો હાલો બકડીયું મેકી દઈશું સુલે. કા નહીં તલ પાક ખાવો છે તલ હાકડી? હા, એ બે એક જ કહેવાય. કેતો નહીં કા? આપણે હવે તલ નાખી દેવાય. પહેલા તો શેકવા પડશે, શેકેલા હોય એનું સારું થાય. આપણે જો ગેસ માથે નથી બનાવતા, ચૂલે બનાવી છીએ. ચૂલે ગોળનો પાક લીધેલો, ખાવાનો સ્વાદ જ કંઈક અલગ જ હોય. એટલે આપણે જો ચૂલા ઉપર ચાલુ કરી દીધું છે. હવે પેલા તલ શેકી નાખવી. મસ્તીના આંચલના શેકાઈ જાય પછી ગળનો પાક લેવાનો આપણે. તલ જો હવે ધીમે ધીમે શેકાશે. કા આપણે સાઈડમાં બીજું કામ કરવાનું ચાલુ કરી દેવી. આ શું છે? મધુરમ ઉકડીનું બટકું, આને ભાંગવાનું છે. ઉકડીનું બટકું નથી, ગળ છે, પણ હુકડીને બટકા જેવું જો છે ને. તો આપણે છે ને આને ભાંગી નાખવી. આવું જ નહીં અંતર બીએ નહીં બે મદદ કરવા આવે. તો તલ હાકળી હારી બને. થોડાક દી પહેલા તલ હાકળી બનાવી હતી તો બટકા જ ન પડ્યા. કા નહીં? હવે તેલ વધારે થઈ ગયું કે ગોળનો પાક એક આટાવા ઓછો આવ્યો, કાંઈ ખબર જ ન પડી. ભૂકો ને ભૂકો રહ્યો. નહીં બટકા જ ન પડ્યા. હવે આ વખતે થાય એવી ખરી. તો ફેમિલી વિડીયામાં બના રહેજો. બટકા પડશે ને તો બટકાનું સીન આવશે, નકર નહીં આવે. તો આપણે જો તલ શેકીને આમાં ભરી દીધા. હવે ગળનો પાક લેવાનું ચાલુ કરી દેવી. આમાં નયન શીખી જાય છે તલ.
તો આપણે જો મસ્તીની તલ હાકડી બનાવી નાખી છે. હવે બટકા પાડવી પછી ખબર પડશે. સીન આવશે આગલું બટકાનું તો પડશે બટકા, નહીં પડે ને બટકા તો આપણે શૂટ નહીં કરી. થોડીક વાર આમને લેવા દેવી, હમણાં ઘડી બગડીમાં ઠરી જશે. તો આપણે જો હવે આ ઠરી ગયું છે અને આપણે આવી ગયા છીએ અહીંયા. બટકા નથી પાડ્યા, છરી હાલે એમ નથી એટલે પાદરું ઊંધું વાળી દીધું. રેડી? કેમ પણ બટકા પડ્યા હો. મને બીક હતી, મેં કીધું પડશે કે નહીં પડે. હર્ષિલ ને અમારે બહુ ખાવાની ઉતાવળ, બત્રી આવ્યા નથી ને. બત્રી આવી ગયા છે હે, મોઢામાં બત્રી આવી ગયા. હજી થોડુંક ભીનું છે હો, ઓલું ગરમ છે, ભીનું નહીં. નકર મસ્તીના બટકા પડી જાય કડ કડતા, અને હજી થોડુંક ગરમ છે એવું લાગે છે. ઘડીક હજી આ થાળી રહેવા દેવી પડશે. જો બટકા પડ્યા તો ખરા, મને બીક હતી, મેં કીધું પડશે કે નહીં પડે બટકા. આવી જાઓ ફેમિલી તલ હાકડી ખાવા. રોશની ખાવું છે ને હજી થોડુંક કેવર આવે છે, ઠરવા દેવી વધારે. તો આપણે જો વાળું રાંધી નાખ્યું છે અને નયનના પપ્પાએ આવી ગયા છે. તો હવે પછી આપણે ઢોર દોવાના છે. તો આજનો વ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરી દઈશું. તો આજની માટે બસ આટલું જ. જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. હાલો જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ. ફરી મળશું એક નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. બાય બાય.